અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા દિગ્પાલસિંહજી ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં બાંધકામ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ મકવાણા, સાહિત્યકાર કલ્પેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરાંગ વ્યાસ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પિંકેશભાઈ પટેલ તેમજ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ, મહામંત્રી, પ્રચાર મંત્રી તથા દરેક તાલુકાના અધ્યક્ષ, મંત્રી, પ્રચાર મંત્રી અને અન્ય હોદ્દેદારો આ કાર્યક્રમમાં જોડાયા હતા। તો કાર્યક્રમની શરૂઆત ગુરુવંદનાથી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્યની વાત કરવામાં આવી હતી અને ચેરમેન અને અન્ય હોદ્દેદારો ચેરમેને પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત બનાવવા માટે 100% બાળકોને શાળામાં લાવી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જરૂરી છે। દરેક શિક્ષકે નિયમિત શાળામાં હાજરી આપી અને નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરવું પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। તો આ સાથે ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે ખૂટતી ભૌતિક સુવિધા અને અન્ય કોઈ મુશ્કેલી હશે તો તેઓ હંમેશા મદદ માટે તૈયાર રહેશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાંધકામ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ મકવાણા દ્વારા પણ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। સાથે સાથે પધારેલા સાહિત્યકાર કલ્પેશભાઈ પટેલ દ્વારા પણ ગુરુનો મહિમા સમજાવવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પણ શિક્ષણની ગુણવત્તા અને શૈક્ષણિક કાર્યક્રમમાં નિષ્ઠા વિશે વાત કરી સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ દ્વારકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।